તો થશે ના થોડી વાર ઊંઘવા દે છોકરો આવે એટલે દવાખાને લઈ જાય. આ શાકભાજી કેટલી મૂકી થઈ ગઈ છે ભાવ હોય એટલું વધ કરે. અરે આ ડોહલો અહીંયા એમ પડી રહ્યો કશું કામ કરતો નહીં પડી રહે. ઓય એ ડોહા ઉભો થા. આ બેહન પોણી પાયક નહીં હમણાં પીવડાવું અમને નહીં હતા પીવે દે ચાર લાવવાની ચારે લેતા પણ પેલા મને દવાખાને તો લઈ જાય. કોઈ થયું નહીં નાટક કરી રહ્યું હતું. નાટક નહીં કરતો આખું શરીર દુખા. કશું દુખાતું નહીં તું ચરબી કરું મને ખબર તું ને એક કામ કર રોધવાનું હતો રોધા તો તું ના ચાર લઈ જઈને જાય દસકો વાટતા બેહવા તને હમણાં જવું કરી કરે. તું ઉભો થાય અમને જવું ઉભું તું ઉભું મેં તારું પકડ જા ચાર વાટતા હે તો દાંતણ ચારી રહ્યું સારું છે લેતા આવું. ને ખાવાય નહીં મળે તો કોમ નહીં કરું તો. ના ના હું ચાર લઈને આવું છું. અને ચાલીને દાંતણ ખેતરમાં એ સારું જો ને તાર સંજન બાયરી લઈ આલી એટલે તો મને હોમોન બોમો પડે ને શું કરવાનું. અમે તો મારે જવું પડશે ખેતરમાં. એ કશું નહીં કહેતો. મસૂરજી અહીંયા પહેલા અરે તતો જ હોતા આપણા અરે ચાર લેવા જાઉં ખેતરમાં. અને તમારો છોકરો તો થયો એ ઘરે હ તે એને મોકલો ને તમે તો આપણા જહો ખાલી ખોટા. જો એ જ મને મોકલ્યો કે તમે જાઓ ચાર લેવા. એવું કે હા હક પરવા દેતો નહીં લગેરી બે હવાય નહીં દેતો. જો બીમાર હતો એ મોકલ્યો. તો તમે કોઈ કહેતા નહીં ને કઈ કંચીલું કે કરું. આ બાયરી લાયા તારનો આવું કરે હ. એવું કરો હા નભો હું આવું નભો. ના તમે જતા હો હું જવું ચાર લેવા હતા. એવું સારું હા તે તો હું ઠપકો દઉં તા તમારે ઘેર જવું હાલ. એ સારું મને બેહો પીવાય ને ડોહો એટલે કહે પીવે છે અને એવું કરવાનું હોય કશું કામ તો કરતો નહીં. આમાં ચાલ લઈને આ પછી પાણી પીવડા જતો તો મને આરામ કરવા દે. હા જો ને એના બાપના ખરા તાપમાં ચાલ લેવા મૂકે પોતે ચેવો પડી રહ્યો. ઉભો થા લ્યા. અરે મગન કાકા આવો હું કયો આ ખાટલામાં પડી રહ્યો કઈ તારા બાપની સેવા કરના. તે શું કરો ચાલ્યા જાય ને કેવું હા તો જતો હોય તો તું ખાવાની જો તું કોમ ના કરે તે તો ખાવાનું તો તાર બાયરી રોતે તારે ના જવાય પડી ના. તે એવું નહીં તમે આ બધી પંચાયત કરો અમારે ક્યાં શું લેવા એમ કહેજો પેલા. તો પછી એમની ઉંમર થઈ અમે એમના કોમ ના થાય. તે ઉંમર થઈ તે કોમ ના થાય વાત કરો ખાવા જોતું કોમ કરવું પડે અને તમે ચમ પંચાયત કરો તમે તમારી છોકરાની પંચાયત કરો ને આવી જાય તે. હા હું તો તારા માટે કહું એ તારા બાપે એ નહીં આ તારા બાપે જમીન બમીન તાર માટે રાખીએ તું આવું કરું ખબર નહીં પડતી તને કોઈ. પણ આ બધી પંચાયતમાં તમાચો પડવા ના આવે. મારા બાપે મેલ્યું ના મેલ્યું મારા ઓલે મેલ્યું બધું મારું અમે કરી સારું કર્યું હું ચો ના પાડું. એ ખાવા જતું કોમ તો કરે ના કરે. અને તારા નહીં જોતું ખાવા હું તારા ખાવા નહીં જોતો તો હું મારા પૈસે ખાઉં થોડો કોઈ એમના પૈસે ખાઉં. હું કરું ચોકર નોકરી તો જતો નહીં તું જમીન કોના નામે મારા નામે હે. એ તો તારા બાપે રાખી તાના આવી ને પણ હતા તો હાલ મારા નામે હે ને. અને તમે બધી પંચાયત કરીને ને ભાઈ મોન મર્યાદા નહીં રાખો ખોટી વળગા દે ભલે તમે મારા મોટા રહે. શું કીધું તમે તમારા ઘરની પંચાયત કરો જહડો. અમે બાપ દીકરો ગમે તે જ ના કરે તમારું પંચાયત ખાવા આલું કે ટોટે ભાગી નાખું તમારે કોઈ જોવાનું નહીં આવવા નહીં આવે પછી કન અમને મોટા સમજીને કશું કહેતા નહીં એટલે આ દાપણ કરવા આવી ગયા જહડો તમારા ઘેર ઊંઘવા દો કોક નાખી. ખૂબ બોલો નેના મોટાની સભ્યતા તો રાખ ખબર નહીં પડતી. મગન તું જા ને ગામનો આગળ થઈ જાય પંચાયત તું તારું કામ કરે તારા છોકરા સંભાળ જાય ને મારું મગજ જતું રહે એમને. મો નાની બોલ ના કામ ના ખાય તમે જાઓ આવા સાચું કહો ને ભાઈ પટકારી પર હે હું કોઈ મારા બાપથી નહીં બીજું તમારે બીજે વાત કરો હતે નીકળો હેડ આઈ. આવવાના ચો મોઢા લાગવું મને જવા દેજે અહીં. નાના જો ને કેવા દીકરા પાકે હતા ને નાના મોટાની સભ્યતા જ નહીં રાખતા. હિરંતીના હમું બોલે
અત્યારના છોકરા જો ને મને ખરાબ બપોરે વાટવા મોકલે હવે ને બાયરી લાયા પછી તો બહુ દુઃખ પડે હા હું કરું હું આટલી ચાલ લઈ જાઉં તાન તો બાયરી છોકરો મને ખાવા હાલશે તે વગર તો ખાવાય નહીં હાલતા ચક્કર ને વાવા ચાને હું ઘેર પોક્યા અરે ભાઈ પોકો દે ઘેર તને લે બેટા ચક્કર આવે હા ડોહલા તું આવી ગયો ઊભો કાળો ખોટી મારી આવી કે નાખવાનો ચાર તું બેહના જઈને નાખને પાણી બોની લેતા ને કશું પાણી નહીં જાય પેલા બેહના ચાર ના ખેડ લે આ ગોહરી તું ગોહરી લાવ્યો હા આટલી થાય બેહના ચાર થઈ રે હેતમ નહીં થાય એ બેહના નાખે જાય લે પકડ પાણી તો પીવા દે એ પછી આલુ પાણી હારી એમ પકડ હે હાથ તું પોટલી તારે ઊંચી નહીં થતી લે પકડ આ બે ડોહલું મારે તો પાર આવે જા બેહના નાખી નાય પછી પાણી આલુ અને પેલા પીપરામાં પી લેજે આ ડોહલાને શું કહેવાનું મારા આટલું ચાલ ને હેડવું આવ્યું ને પાછો કે પાણી આલો ચક્કર આવે ચરબી જ કરી રહ્યું નરી ચોય ચક્કર આવતા નહીં આ ડોહલા તો થયો ડોહલા આટલા ચક્કર આવે તો ખાતા નહીં તું ચાલુ કરો મને રીચર ડોક્ટર તો નહીં લઈ જાવ તો ને ચક્કર ગઈ આરામ કર શું કીધું હું પાણી લાવું ખાલી જ નહીં કરતો ને તું હા એમ પાણી લાવું લે પાણી ચક્કર આવતા તો પી લે એટલે ઓછા થઈ જાય હું કહું ચક્કર ઓછા થાય ને ત્યારે પેલું બધું સોન ભર લે જેવું કીધું બેહનું પછી ખાવાનું તો હજુ નહીં થયું ભૂખ લાગે મરચું રોટલો પડ્યો હો ભૂખ તો બહુ લાગી પણ હા તો એ સોન ભર દે પછી હું આલુ ચક્કર ઓછા થાય એટલે પેલા સોન ભર દે પછી આલુ હે રે શું કીધું શું કરવાનું ભૂખ તો જબરી લાગી હા ચક્કરે આવે હા ખાધ્યા વગર શું કરવાનું કરે કોકો દે એની રોડના નહીં કહેતો મારા જોડે કામ કરે હા એ ડોહલા ઉભો થાય તું સોન ભર ને ખબર નહીં પડતી બધું કેવું થયું મારે ટ્રેન ભરો ચક્કર આવે એટલે કશું ચક્કર નહીં તો ખાખા તું ગોનો બધો બધો નાખે ને આપણે ફોન ભરણ કરનાર પછી હાથું કોઈ ધીબો પછી મારતો ને ત્યાં ચંપલ પહેરતો અલે તો ચંપલ પકડ કર રાત આટલું ચાલે ને એમાં પેટમાં દુખાવો ચક્કર આવે ખાખા બોનો બતાવી દીધો એ ફોન પર જજે ભાઈ ખાવા આલુ કોબરી ના બોલે તો બાપુ આલુ પકડ હવે સોન કમ્પ્લીટ ભરી દેજે બધું અને પેલું કેમ નાખ્યા છે ખરો હા
તો આજે હું ગામમાં જઈને આવું. હા તો સાફ કરી દેજો પાવ. તો બધી તો અમારો છોકરો આવે એટલે ખાવાનો બી આરામ કરો બધું. ડોહલો તો આવીને બેસી ગયો હા. ઓય ડોહલા, હા તમે ભરી દીધું? હા કરી દીધું. તો બીજું કોમ નતું? બેહો પાવાનું નથી? ના બેહો તો હમણાં ખાલી કંઈ પીવડાવ. ખાવાનું હા? હોવા ખાવાનું. હા હું ખાવા લેતા આવું. સોન ભર્યું કમ્પ્લીટ ને બધું? હા કમ્પ્લીટ કરી દીધું. હાલે હું ખાવા લેતા આવું. લે ખાઈ લે. પાણી લોટો ભરતા આવતો હોય. શાક તો આલું હતું, આ તો મરચું રોટલો આલે હો. શું કહો? શાક શેક નહીં હજુ થયું. એ મરચું રોટલો ખા. મરચું રોટલો જ છે. તીખું તો ભાવતું નહીં. લે પાણી પી લે જે ખાઈ. ખાઈ લે નામાં ખાવા લે તો એ શું લે મેળ્યું? હા ખાઈ લીધું. હા એ ડોહલું કશું ખાતું નહીં. ખાવ 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 કરી રહ્યું હોય. નહીં ખાવું ને આમાં ના પછી કહેતો નહીં કે મને આખો દવા ખાવાનું તો આલ્યું. હા શું કીધું? હા અને આમાં શું કરવાનું ખબર હે ને? હા પાણી પીવાનું બેહન ઊંઘવાનું નહીં. હા એ તો હું પીવડાવી દઉં. એટલે ચા પીવા દો. એટલે થોડી વાર રહીને થોડો આરામ તો કરવા દે. હું મેલીને આવું તો હજી તું હે ને 2 મિનિટ આરામ કરી લે, વધારે નહીં. બેટા વાભર, હું હલે હજુ પાછું તારે ડોહલા. હું આવું મારા ભાઈબંધના ઘેર જઈને. શું કીધું? મારા ભાઈબંધના ઘેર જઈને. એટલે તારે મારી વાતો કરવા જવું? ભાઈબંધના ઘેર જવું વાળા થઈ ગયો તે? ચોય નહીં જાઉં સ્વામી પડી રહી. કશું નહીં, વાતો મારે કર. હમણાં હું કીધું ચોય જવા નોમ દેતું નહીં ને પછી ટોટો બધા ભાગી નાખે. હા રે નહીં જોતો. એ જાય ને પછી મને જતો રહ્યા દે. એ બોમ્બમાં જાય ને એટલે. મને ક્ષેત્રમાં જતો મને છે બાથી વાટ્યો અને કહેતો જો હોય હું જઉં ક્ષેત્રમાં ઓટો મારવા તો દે ને પેલું બેહન પાણી પી દેજે. હા ડોસી લુકડો તો બેસી ગયો ને મને શેક મારવા વધારે મારવું પડે. શેક મળતો મળતો સારું ભજન ગાવા દે ને. શેકે મરે જાય ટાઈમે જાય. હો વાયેલું તારે વાઢવવું પડશે, કરેલું તારે ભોગવવું પડશે. રાખજે તું ઉપર વાડાની બીક, તો ધનિયા મોરેલું તારે વગાડવું પડશે. રાખજે તું તારી ડોશીની બીક રે. તમે યાર મારી ભજનની પથારી ફેરવી. આ ડોશીનું પોમ લઈને તમે બેહ્યા પૂરો શું કરો હતા તમે? આ ડોશી નહીં તો છે ડોશી એ લુકડો તો આ બેહી. તો પછી તમારે ડોશી તમને કોમ કરે પછી મારે ગાવું પડે ને. ડોશીની બીક નહીં તમારે પાછી? શું કામ હતું બોલો? હું કહેતો હતો આપણે પેલા ધનાજી કે આપણે મસૂરજી હા હું થયું ને
કશું થયું નહીં, પણ આપણે એક વરસ થઈ ગયું ભેગા થઈ, બરોબર? એટલે હોય તો બહુ મને હારા હતા. હા, તો એમની ખબર લેવા જવું આપણે. ચાલ જવું કે 2 દાડા ગોઠવીએ. બે દાડામાં મારા ડેરીનો પગાર થઈ જાય પછી જઈએ આપણે. હા, આવશે ને પછી બોનસ નહીં કાઢે ને કોઈ? ના બનો તો નહીં કાઢું. પૂછવો તો પૂછી લેજો ડોસીને. ડોશીને શું પૂછવાનું યાર? અરે આ તો શેક મોરો વગર તો ઘરમાં બીક હોય. આ તો ના બીક તો મને નહીં, હું તો કહું. હા, તાને તૈયાર થઈ જજો પા. એ તો બહુ સારા પાહા. ઓહો, મસૂરજી તો આપણે જઈએ પછી હેડો ને. તાને આપણે ખબર લેવા જ્યાં નહીં એ આયા નહીં આ બાજુ. એક વરસ થઈ ગયું. પહેલા તો જોડીને જોડે નતા આપતા. તે આપણે 10 વર્ષ ભેગી નોકરી કરી. તાન, બહુ મસ્ત માણસ હતા નહીં? તાન. હમ. જઈએ એમને હેડો કેવું ને ચાલે, આપણે કેવું નહીં? 2 દાડામાં જઈએ આપણે. ઓહો. હા, તો તાને હું જાઉં, 2 દાડા પછી ગોઠવીએ. અને તમે ઘેર પૂછ્યું કે નહીં? ઘેર મારે કોને પૂછવાનું? મારે થોડી તમારી જો ડોસી જેવી બીક છે. તમારી ડોસીની બીક છે. બીક તો રાખવી પડે ને યાર મારે. હા, લે હેરો, હું જઉં તાર. હો, તૈયાર થઈ જજો. હારું. આ ડોહલો દેખાતો ને ડોહલો જો જે શિખર તું પ્યાન લાગે પાણી પીવા તમે નહીં જવા દેના. ડોહલો રાતો જો બ્યાહો કરશે પીવા પાણી ના પીવા જઈએ મને તો. અને આ ડોહલો દેખાતો નહીં તને જે છો બ્યાહો બચે તરથી થી ને પાણી આ કામ ભરે ના ભરે શિખર. અરે મારે તો પાણી નહીં ભર્યો. અરે જીઓ ચો તા નાવા દે આપતો એને ટોટે મોટે ભાગી નાખવા ચરબી કરવા શીખ્યો અમને હીરો. બેઠા બેઠા ખાવું કશું કોમ ધંધો કરવો નહીં. આટલી બેહો પાણી દીધું તો બેહો નહીં પાઈ તો શું કરવાનું? આ ડોહરાનું તો મારા મગજ ને ઘેર જ જે મને ઓટો માં યાદ ના હોતી ના ઘેર. એ મગન કાકા, હા, હા ડોહો આવ્યા. તો ના કેવા લે કાકા કે હા માં કાકા આવ્યા તા કઈ? નહીં આયા. હા ના સાચું બોલો ને તમારા ઘરમાં જાય. ના, નહીં આયા. જોઈ લે. તારે કહેતા કે મારા ભાઈબંધ ના ઘેર જવું, મારા ભાઈબંધ ના ઘેર જવું, ઘેર પેલું બેહો પાણી પીવા પાણી પીવા આવે નહીં જો. લે પણ સભ્યતા આમ તો બોલ. આ ને એમ કેવું તમે એને કોઈ મારું મગજ જતું રે પછી. નહીં આયા રે. સાચું કે હા? હા, તું તો નહીં આયા. અને તમારા ઘેર થી ઘેર આવે ને તો આવ્યું તમારું તાન. લે તું બહુ ટાણી ના કરે. નહીં આવે એમ કેમ તમે? નહીં આયા, જાજે તું. હા તાન જો તમારી વાત છે. જો તમે ઘેર ને એટલે કેમ મગજ ના ઘેર તાન તમારું આવ્યું. ઓ ધનાજી, આ કોણ બોલાવે? હા, અને આ તો જન્નતના ભાઈ મને મસૂરજી. આવા આવા. હા, બહુ દાડે જોયા તમને. વડા જેવું થઈ ગયું તમને જે. હો એટલું થઈ ગયું. હા, હા, હા. ધનાજી નહીં? અનાજી શેતરમાં જે. હા, મફતજી હે ગામમાં. હું બોલાવું પણ કરીને તને બે હું કોને કરતા. ના કોને કેવા હું મફતજીને ફોન કરીને બોલાવું. હેલો, હા મફતજી શું કરો? ગમા હતા ના ગમા એ જોવા તો પેલા ધનરાજને લેતા છો ને સીતાભાઈ, એમના ભાઈ બનાયા મસૂરજી. તમારા જૂના મેં ફેક્ટરીનું કામ કરતા ને જૂના એના ભાઈ બનાયા. હારાવો ઘેર બે અમે. હા આવો. શું ચાલે બીજું? બહુ દુબળા પડી ગયા. પેલા જોયા હતા વડા પેલા તો હટ્ટા કરતા હતા. હવે દુબળા પડી ગયા. બધું દુખા બહુ છે. અરે ધનરાજ આજ તો બહુ ખુશ છે હું. આપડે હવારે સંભાળે આજ તો આવી ગયા. આ મંગાજીએ ફોન કર્યો. ધોતીઓ નેહરી જાય. આવો મસૂરજી, આવો આવો.
એવું બોલો ક્યાં આયા યા મસૂરજી લ્યો. અમે હવારે સંભાળ્યા હતા તમને આજે હું સવારે જ નીકળ્યો તો બહુ લઈને વાટો મારી આવ્યો. હવારે આ ધનરાજ તો મેં વાત કરી હું એક વર્ષ થઈ ગયું આપડો ભેગા પેલા નોકરી કરતા હતા આપડે મસૂરજી પહોંચ જવું પડે તો કે એ આવતા નહીં ને આપણે જ્યાં નહીં ચાર નહીં ના અમને શરીર તમે આયા બહુ સારું કર્યું. નહીં આપવું તો બોલે થોડું સારું પાણી પાણી પીવડાય ઓ પાણી આને ચા બના બરાબર આ ધનરાજ લેતા હતા ચાલે ના બોલો ભાઈ બીજા ક્યાં બરફ પડી લો તો કે પેલા તો અમે ભેગા નોકરી કરતા હતા ભેગા રહેતા હતા બહુ સારું સંબંધ અમારો બે વર્ષ પેલા જોયેલા પેલા એ આવતા હતા એ આપડે ઘેર આવતા હતા ને તમે શરીર યાદ નતું હતા તો હવે શરીર આ ચા પી લ્યો ના બસ નહીં પીવું ના લો બસ મેં એમને જ પીધું સા લાવ પેલા બીજો પીવો ના શરીર કેમ આવું થઈ ગયું તમારું તો આ શરીર કમ્પ્લીટ જ છે ને અમે નોકરી કરતા હતા ને તો અમારું ગામનું કામ કરતા હતા તમારું શરીર આમ મરતું કરતું બહુ મજબૂત હતું હમણાં એ બહુ ઉતરી ગયું ઓ અમે તો બરાબર લાગે ઓ હરી આવું થયું હા એ છોકરો એ દુઃખ બહુ પાડે છે. હું વાત કરો ફોન ને બોન ભરાવા અને ચાર ને માલ લેવા મોકલો. ના હોય તમારા છોકરું બધું ખાપા આવું ના હોય અમને સમજાવ પડશે યાર અહીંયા ટોકા ભાગી નાખીએ આપડા ભાઈબંધ ને દુખાલે ના ચાલે આ જો આ મંગાજી છોકરો કેટલું કામ કરે આ ઘઉં સમૂહ કેટલા પકડ્યા તમારા છોકરો રાત પહેલા છે તમે કામ કર્યો ને ભોવેલા મને તો ગમે નહીં કહો દેતો કે ભાઈ તમે આરામ કરો શેતર હું કામ કરી આવું આટલા કે પકવ્યા છોકરાએ પણ અમારો છોકરો નોકરી કરે અને તમારો છોકરો આવું કરે અમારો છોકરો તમે તો બહુ વખાણ કરતા હતા એને પૈને તારના આવું કરાય એને બહુ આખો દાડો પંખે ઉડે ને મને આખો દાડો શેતરમાં મોકલી દે. આ તમારી ભૂલ જ પહેલાની તમે કરી દીધી અને બધું તો બહુ લાજમાં રાખતા હતા તમે આપણે ભેગા નોકરી કરતા તો બહુ વખાણ કરતા હતા તમે તાન ચો પૈને હતો આ નવી વહુ લાય ને એટલે તે કશું હાલ્યો જ નહીં ને જમીન બમીન કશું હાલ્યો જ નહીં પણ હું એ બધું એના નામે કરી દીધું. ઓ બધું આ ભૂલ જ કરી દે હે સાચી વાત બધું તમારે એના નામે કરી દેવાય તમારે તો જોયું રાખવાનું હતું બધું છોકરા હતા કશું નતું આવવાનું આ છોકરાના હાથમાં બધું કાવ દાવ આવી જાય એટલે પછી ધરો ના કરો હું કરું કે કેમ કરી દીધું એ કરી દીધું. તમારા હાથમાં રાખવું પડે આ અમારા છોકરા ને જો પૂછ્યા વગર કોઈ લાવીએ ના આખો અમારે પૂછવું પડે બધું વહીવટ અમારે કોહણ જ આ મંગાજી ને એવું આ ધનરાજ ને એવું ધનરાજ નું છોકરું નોકરી જાય પણ પગાર થાય એટલે સીધું આલી જ દે અમને જ વહીવટ જ ના આલાય તમારા છોકરાને તો હાથ તો ભાગી નાખીએ તમે અમે યાદ આવ્યો તમે ના ના એવું નહીં કરવું. હું એવું નહીં કરું તમે થોડી સજા નહીં કરો સજા કરવી પડે છોકરાને તમે રહ્યો એકલ આપડે થોડા દાડા પછી જઈએ એટલે એના ટોકા ભાગી નાખીએ ના ના અત્યારે નહીં અત્યારે તો હું ઘરે જાઉં પછી આવતી મોડ આવી ગયું બે દાડા. ના તમે રહ્યો બે દાડા પછી આપડે જઈએ એના ટોકા ભાગવા જ છે એને સબક શીખવાડો પડે તમારા છોકરા એમાં ભાઈ બંને બહુ દુખાલા તારા નેનો તો ત્યાં ચલું તારા ડોહા કામ કરીને ફોન નહીં ઘરે નતા પાડતા અને તો બહેરું લાયેલા અમે બહેરા ના થઈ ગયા અને ડોહાને ખાવાય નહીં આવતા અને કામ કર્યા ત્યારે કરવાનું બે દાડા પેલા મગનજી આયા હતા બે દાડા મોડતા નહીં એમને બોલતા હતા મારા છોકરા એમ કે કોમ કરીને તેમ કરી હું ચાલુ ગુહારી લઈને ઘરે જતો ને તાના પછી મારા હા એ તો બધું કરીએ હે તમે ખાવાનું પાંચ ઘેર કરાવી દો હવે તે એમ કરો તો તમે કંઈ કામ કરી દો બરોબર ખાવાનું આપડે ઈ રાખવાનું હવે તે રાખ્યો તમે ઘેર પછી જઈએ આપડે પછી આપણે ઘેર જઈએ ને અને છોકરાને બરોબર સમજાવીએ અને ડોહાને દુઃખ ના લાય તારા ડોહાએ મહેનત ચેટલી કરીને તાર તને મોટો કર્યો અત્યારના છોકરાને શું કેવું અત્યારે છોકરાનું બહેરું આવે એટલે ભાઈ કશું કરતા જ નહીં મારા બધા એના ટોકા ભાગી જ નાખવા નહીં ચાલો મારા ભાઈબંધ આવું કરે પણ એના માટે કેવું જેવું કર્યું અમને એના હજુ ફોન નહીં પણ એ સાચી વાત હા દાવ કંપનીમાં નોકરી કામ કર્યું એમાં ભેગા અને પહેલા પછી આવું કરે આવું આમાં શું કરવાનું નવાઈ ના ચૂલી ચાલી આપડે
વાહ જય હા તે જઈએ આપડે હું હેરો આપડે ઘેર ખાઈ બઈ આવીએ તમે બેસજો હું ખવડાવી આવું હા પાછળ ફરાઈ લઈને આવો. ચાલ. હવે મૂડ બગાડી દીધું સારું મસૂદજી ખવડાવી દે કે હું મંગાવી દે હા હવે જ આવીએ જવું જ છે એના ટોકા ભાગવા જ છે અમે નહીં ચાલે હા દાદા ચમ પાછા આયા? તમારે ક્યાંક રાખી તો અમારે ઘેર હતી તું ને તો તારા મહેમાનને ખવડાવવા લઈ જાય ત્યારે મારા ઘેર ખાવા તમે કહ્યા હતા તમે તમારા ઘેર ખાવા લઈ ગયા હતા મારે ક્યાંક રાખ્યું નથી એકલા જ નું એવું હા યાર અમે ખાવા લઈ ગયા તો લઈ જવા જતા એમને ખાધી ખરો તારે આ તરેન ખાધી હવે હાલ જ જઈએ એમાં તો જ્યાં હું બેસી ગયા હે ને વધારે બેહવા દે હા બે આવો બેહો. તો ખાઈ રહ્યા ને હવ ખાઈ જાય જો આપણે જઈશું એમાં હવે તે આપણે હેરાન જીયા દેવા છોકરા સબક શીખવાડી આમાં અને ભલે તમને આબા દીધા હતા એને એ આમ જેવો ગમ બાજુ અને હું વાતો રહ્યો એટલે તમે રિઝાઈન જ આવી ગયા એમ ને એમને છોકરા કીધા વગર નહીં આવ્યા. એવું હોય ને હોવે. આ તો અમને પેલા મોકલી દઈ હા. અને આપણે જોઈ રહી હા, પછી જે- રિઝાઈન આયા તો કોઈ કરાવે એ વાત સાચી હોય ને એમને કહેવા બરાબર. દે. આ વચ્ચે વચ્ચે જી કોઈ બોલે ને તો ફરી કરવું આપણે ફરી લેવા દે હા પછી પૂછવું નહીં આપણે પછી- પેલા એ રસ્તામાં અમને ઘર દૂર રહ્યા ને નજીક ચોક ખંતાઈ રહી હા બરોબર પછી સાચું આ છોકરો કે કેવું હેરાન તો આપણે જોવા તો જોવું મળે પડે ને, હોવે. કે કેટલા હેરાન કરે આપણે ભારત જ નહીં બોલો પાહો હોવે, કે આપણા બાળકો ખાવાનું બોલો કે છે. હવે તો તાર એટલે આપણે હે ને એમને જોવા દઈએ હાલે ને તો જ્યાં હવે કઈ જાય ડોસી છે હવે ડોશીનું કેવું નહીં તો હા ડોશીનું કેવું ખવડાવવામાં યાર. હવે મંગાજી આવું હા, હા. તમારા ભાઈને કહું ડોસી બહુ બી એવું હોવે. અમારે કોઈ ચિંતા નહીં અમારે કોઈ હોસ્પિટલ જઈએ ને તો એમને તો જવા દે બે દાડા જઈએ ને તો એમને પૂછે નહીં એ તો જતા હેલો રિક્ષા કરી લઈએ હા. સ્ટેન્ડ ઉપર જઈ આવો ભાઈ રિક્ષા કરી આવો મંગાજી સ્ટેન્ડ ઉપર યાર ઉતારે થાક લાગી ગયો કેટલું આખું હોવાનું ઘરે તો તમારે ભાડું 50 વધારે ના આલ દેવાય મને શી ખબર એ તો મને લાગે ઘેર મેં પાસે પણ હાથમાં ઉતારી દીધા તો હું આલતો તો ભાડું તાન તમે વળી કે હું આલું આવું નવું કંજૂસી કરો યાર એ તો અમે એટલે આ મસૂદજી ચોકન ગયા હતા તમે હું મારા ભાઈબંધોના ઘરે જ હતો એટલે આ તમારો છોકરો ખોરતો હતો એવું હા. એટલે મસૂદજી તમે તો કે છોકરો આમ કહે ત્યાં કે ખોર તમે ખાલી ઘરે ખવાર ના નેહરી જાય એમાં ખોરવા માંડ્યો એમને સારું નહીં કહેવાય. ખોરતો એ ઘરનું કામ પડ્યું હશે એટલે ખોરે છે ઓવા ઘરનું કામ નું કામ બધું કરાવડાવે છે. સાચુકલું ઓવા તો આજ એની વાત છે જો તમે કહેતા હોય તો છોકરાને આ હું તો કઈ થાક્યો પણ મોનતો જ નહીં ને શું કરું હમો થઈ જાય છે. અમને માથે હા. ભાઈબંધ હારે ઓવા તો ભાઈબંધ નો સપોર્ટ ના કરવો પડે એ એટલે ગોમના આ હું તો કઈ થાક્યો એમના છોકરા પર મોનતો જ નહીં ને નભો અત્યારે આપડે બધા જઈને કહીએ આજ તો એના ટોટિયા ભાગવા જ છે શું સમજાય એના મનમાં કાન આ એ પણ આમ મસૂરજી નો અખ બધું પેલા ની હતી લાડમાં બધું કાન. હતી એને કાવ દાવ હાલ દીધું બધું સાચી વાત છે. હું કહું હા આપડે છે ને હંતાઈ રહીએ કાંઈ. એ ધનાજી તમે એકલા જાઓ બરોબર અને અમે અહીં હંતાઈ રહીએ જોઈએ શું કરે છે. બરોબર પછી અમે આવીએ પાછળથી પછી જો તો નોમ દે ને તો એના ટોટિયા ભાગવા જ છે મસુજી અમે અહીંયા જ હંતાઈ હો પેલા પેન હંતાઈ પેન અમે ફરતા હંતાઈ રહ્યા એ હા તમે જાઓ તમતા અમે જોઈએ જ ખરા આવ્યો
એ ડોહલા હું અવારનો કોલ કહું છું ને તું ક્યાં ના ભેહો પીવા પાણી નહીં એમ ધમ ગામમાં જયો તો જા ધમ તું મેં ભરે પાણી પીવા પહેને જાવ પુરા ગમે તું ગમે કોણ આવી જતો સાહેબ એ ભણે મસુજી આના કોણ આ માર ભાઈબંધો હોય. તમે હેરાન કરું કોઈ હેરાન કરું મસુજી તમે હેરાન કરું તમે કોના મસુજી હેરાન ચમ કરું કોઈ હેરાન આ કરે તારી સભ્યતા બોલવાની તારા બાપ છે તમારા ડોહો હું ગમે તે કોમ ખાલી બેહો પીવા કહું એમાં હું કોઈ હેરાન કરું ઈ કહેજો એટલે એમને ઉંમર હા તારે કોમ કરવાની તું પાડા જેવો થઈ રહ્યો હોય ને એમને કોમ બતાવું ખબર નહીં પડતી વડીલ મારા બાપા હું ગમે તે ના કહું તમારું જોવાનું તમે કોને કહેવાના અરે મારશે ને મારા ઉલ્યા પણ મસૂરજી બેહો તમે. અરે એમ નહીં સુધરા પણ પોલીસ સ્ટેશન લઈ ગયા મારા એમ નહીં સુધરા મારતો પોલીસ મારતો સ્ટેશન ગાલજો લઈ ગયા. તને ખબર હે મા બાપ ને હેરાન કરો ગુનો કેટલો લાગે સુકે નહીં જેલમાં હી મગન કાકા મજા નહીં આવો તારા ઉભા મજા રહ્યો. નથી હા આ તારા કાકા ને એવું કરતા તને ના ખબર હોય તો કહી દઉં મા બાપ ને હેરાન કરે કેટલો ગુનો લાગે જેલમાં હી તને ગાલ દઈ છૂટે નહીં કોઈ દાદ મને લઈ જ જવું પડે હું મારા કાકા કશું નહીં કહું પણ મને જેલમાં ના લઈ જાઓ. મારતો લઈ લો જેલમાં ના લઈ લો. કાકા રાધે બહુ લાડ ના કરે તમે તમે આવું લાડ કરી શીખવાડ્યું બધું ના જેલમાં ના લઈ જાઓ. એટલે સુધરી જાય. જો તમે જોયું મારા કેવું હોય જો. દાદા? જો તને ફોન પડ્યું આ તું કેટલું હેરાન કરું તો તને હતી લઈ જવા ના પાડે હો અમાર પછી આવું નહીં કરું ને મસુજી લઈ જવું હોય જેલમાં લઈ ના, જાઓ ના, બોલો મને લઈ જાઓ. એટલે સુધરી જાય. સુધરી જાઓ તો પછી આપણે નહીં જઈએ. હવે આપણે નહીં લઈ જઈએ સુધરી જાઓ દુહાન તમારે હાવ રાખવાનું નકર સીધો જેલ ભેગો કરવામાં આવે છે હો અમે જો આજ પછી હેરાન કરે ને નહીં કરે તને હજુ ના ખબર હોય તો કહી દઉં હું કામ કરે મા બધું બાપ ને હેરાન કરે ગુનો લાગશે નહીં કરું યાર. એ છૂટે નહીં જેલમાં મને જેલમાં ના મોકલજો. નહીં લઈ જાય લે. હું સેવા કરે મારા કાકાની આ જો તને એ તારા કાકા ને કેટલું બળ્યું વાત સાચી છે. તું હેરાન કરું તો એ તને હતી અમે મારતો ન લઈ જાવ જેલમાં વાત સાચી છે. ગમે તે આ તો એમને ના પાડી એટલે છોકરા પર દયા આવી તેમ મને જેલમાં ના મોકલો મને જેલમાં મોકલો તો અમારે આપણને ઉકલ્યો મારે તારે આવું પેલા ની રાખતો હોય તો મારે ભૂલ થઈ ગઈ. એમાં એવું નહીં કરું મને માફ કરજો અને પોલીસ સ્ટેશન ના મોકલે હું અમે સેવા કરે ને બધું કરે બસ એમને કશું કોમે નહીં બતાવું હાલ હારું હતું ખબર હા લે ને. હા હારું મસૂદ બિહાર અમે બિહાર બેહો મસૂરજી બિહાર દેવામાં ચાબા મેં કરાવ બેહો અને આ બીજો કરતો તારા નોમે બધું કરી દીધું હો આ એટલે જ તું હોમો પડ્યો હો તમારું બાબુ નામ? તમારું નામ? મફત બાપા અમારા જૂના ભાઈબંધ. આ લે ને અમે નહીં પીવો ભરે જાય અહીંયા ના અમારે જવું જ છે અમે પણ તું અમારે ચા નહીં પીવો હોય તો તમારે બધાને આવશું. હાચવજો. મહિના પછી ચા પીશું સારું રાખજે પણ બરોબર નંબર આલ દે તારો લઈ લ્યો મંગાજી નંબર લઈ લ્યો હા, હા. વાત કરશું દરરોજ શું કીધું મસુજી હા. તમારે મસૂદજી દુઃખ પડે ને એટલે અમે ફોન કરી દે અમે આવી જઈએ લગભગ તો નહીં કરે એવું. નહીં કરું નહીં કરું અમારે સુધરી જાય અમે તો ચાલો ના, નહીં સીધો- કરું કોમે નહીં બતાવું ટાઈમ એમને ખાવા આલ દે સીધો જેલ ભેગો કરવામાં આવે નહીં કરું પણ એવું નહીં કરું ચલો આપડે જયું હવે આપણે જઈએ કાકા લ્યો જાઓ, ચા આપી બાદ. દેજો. તમે કબરા મફત બાપા બેહો ના ના ના, નહીં પીશું. અમારે- હા તો કાકા તમે આરામ કરો તો હજી હું હૃદયજી ખાવા બાવાનું લેતા આવું હો આવજો પછી ઘેર. મસૂરી જઈએ. ફોન બે બહુ કાકા તાક્યા ના ના ચાલશે. બેહો તો. જય ગંગા મહારાજ જય માતાજી મિત્રો આ વિડીયોમાં અમે ખાસ એ જણાવવા માંગીએ છીએ કે મા બાપની સેવા કરવી મા બાપે આપણે ઘણી મહેનત મજૂરી કરીને આપણે મોટા કર્યા હોય છે અને અત્યારે જમાના પ્રમાણે આપણે મા બાપને પણ કાળજી રાખવી કે બધું છોકરાના નામે ના કરી દેવું
થોડી ઘણી મિલકત આપણા નોમે રાખવી તો છોકરા આપણી સેવા કરે. જય ગોગા મહારાજ, જય સાચી જ માતાજી. છે મિત્રો. એટલે ગાયપણમાં થોડું આપણા જોડે બચાવીને રાખશું તો અમારા જેવા છોકરા સેવા કરે. જય ગોગા મહારાજ, જય માતાજી. અને અમારો વિડીયો ગમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.